ડભોઈ સાર્વજનિક પાંજરાપોળના કથળતા વહીવટને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ અને નિરાશા જોવા મળી છે। ચેરિટી કમિશનરમાં લાંબા સમયથી મામલો પેન્ડિંગ હોવાથી પાંજરાપોળમાં નવા પશુઓ સ્વીકારવામાં આવતા નથી। પાંજરાપોળના કર્મચારીઓના પગારમાં વધારો ન થતા નવા કર્મચારીઓ પણ મળતા નથી, જેને કારણે સંચાલનમાં મુશ્કેલીઓ વધી રહી છે અને છેલ્લા 5 વર્ષથી વચગાળાના હુકમ હેઠળ વહીવટ ચાલી રહ્યો હોવા છતાં પણ નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં નથી આવી, જેને કારણે દૂર દૂરથી પશુઓ મૂકવા આવતા જીવદયા પ્રેમીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ભરૂચ જિલ્લામાંથી 15 જેટલા પશુઓ લઈને આવેલા જીવદયા પ્રેમીઓને પણ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। જીવદયા પ્રેમીઓએ માંગણી કરી છે કે વહેલી તકે નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવે કે જેથી કર્મચારીઓની સમસ્યાઓ દૂર થાય, મૂંગા પશુઓને આશ્રય મળી શકે। આજ રોજ ડભોઈ પાંજરાપોળનું બહુ મોટું નામ સાંભળેલ કતલખાને જતા પશુઓ આજે છોડાવીને હું અહીંયા મૂકવા આવેલ, પણ અહીંયાથી મેનેજર સાહેબે એવું કહેવામાં આવેલ કે ભાઈ તમારા જાનવર અહીંયા ઉતારવામાં આવે નહીં। તો આટલું મોટું જૈનો જો સેવા ક્ષેત્ર સંકળાયેલો હોય, આટલી મોટી પાંજરાપોળ ચલાવતા હોય અને અહીંયા જાનવરનું લેતા ન હોય તો એનો મતલબ શું? તો હવે આ હું ખર્ચો કરી 60 કિલોમીટર દૂરથી આવું છું, હવે આ જાનવર મારે લઈને જવા ક્યાં પાછા? તો આપ શ્રીને વિનંતી કે આનો વહીવટ કંઈ સુધારે અને પાંજરાપોળની અંદર જાનવરોનું દાખલ કરે। આ ભાઈ જે 15 પશુ લઈને આવ્યા છે એ નથી લેવાનું કારણ એક જ છે, અમારે કર્મચારીઓના પગાર જે છે એ લોકોના 6000 રૂપિયા પગાર છે, પગાર વધતા નથી, માણસો નવા મળતા નથી અને હાલ અમારી ચેરિટી કમિશનરમાં મેટર ચાલે છે અને વચગાળાના હુકમથી 5 વર્ષથી ચાલે છે। અત્યારે ચેરિટી કમિશનર કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા અને આના હિસાબે અમારી મજબૂરી એવી છે કે પશુ રાખી નથી શકતા, માણસો મળતા નથી। આજે 200 રૂપિયા રોજમાં કોણ માણસ આવે? કોઈ નથી આવતું। જે માણસ હતા જતા રહ્યા, આ માણસોને પણ બેરે કાલાવાલા